આજે મોરારી બાપુ અને એમની વ્યાસપીઠને સમર્પિત એક પુસ્તક વિશે વાત કરવી છે. સંપાદિત પુસ્તક છે. એનું નામ છે મોરારી બાપુ મારી પ્રીતિ મારી પ્રતીતિ. નીતિન વડગામા, જયદેવ માકડ, રૂપલ માકડ અને પ્રણવ પંડ્યા સંપાદિત આ પુસ્તકોમાં 51 લેખો છે. ગુજરાતી સાહિત્યના બહુ જાણીતા સાહિત્યકારો, કવિઓ, લેખકો અને અન્ય લોકોએ એમાં બાપુ વિશે બહુ મજાની કેટલીક વાતો કરી છે. અને એમાંના કેટલાક લેખો છે, એમાંના જે પ્રસંગો છે એ તમારી સાથે શેર કરવા છે. રતિલાલ બોરીસાગરે લેખ આપ્યો છે. એનું શીર્ષક છે પૂજ્ય મોરારી બાપુ જેવા મેં જોયા ને જાણ્યા. એમાં એક કિસ્સો એ લખે છે કે એક કિસ્સો એવો જાણવા મળ્યો છે કે બાપુ એકવાર અમરેલી જિલ્લાના હાલરિયા ગામમાં રહેતા કાઠી દરબાર બદરુ બાપુને ત્યાં ગયા. બાપુએ એમને ત્યાં બાજરાના ઢગલામાંથી ચપટી બાજરો મોંમાં મૂક્યો. બદરુ બાપુને થયું કે હવે તો આ બાજરો બાપુની પ્રસાદી કહેવાય, હવે આ મારાથી એકલા ન ખવાય. અને પછી એમણે બધો બાજરો બાપુની પ્રસાદી તરીકે આખા ગામમાં વહેંચી દીધો. સાહેબ, બાપુની આ કેવી બાપુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા. બીજો એક પ્રસંગ એમણે લખ્યો છે. લાભશંકરભાઈ એટલે કે લાભુદાદા લાભશંકર પુરોહિત સાથે એકવાર વાત થયેલી. લાભશંકરભાઈ જામનગરમાં અદ્ભુત કિસ્સો છે. જામનગરની બાજુમાં એક ગામ ને કોઈ સામાન્ય આર્થિક સ્થિતિના ભાઈએ જિંદગી આખી મજૂરી કરી અને પાકું મકાન બનાવ્યું. એમની ઈચ્છા એવી કે નવા મકાનમાં બાપુ આવે પછી જ રહેવા જવું. એમણે લાભુદાદાને વાત કરી. એ દિવસમાં બાપુનો જામનગરનો કાર્યક્રમ નક્કી થયો હતો. લાભશંકરભાઈ એટલે કે લાભુદાદાએ પેલા ભાઈની લાગણી બાપુને પહોંચાડી. બાપુ સંમત થયા, પરંતુ કોઈ કારણોસર જામનગરનો એ કાર્યક્રમ એ વખતે બંધ રહ્યો અને બાપુએ લાભુદાદાને કહ્યું કે પેલા ભાઈને કહેજો કે નવા મકાનમાં રહેવા જતા રહે, પેલો કાર્યક્રમ ગોઠવાશે ત્યારે હું એમના ઘરે ચોક્કસ જઈશ. લાભુદાદાએ પેલા ભાઈને સમજાવ્યા કે તમે નવા મકાનમાં રહેવા જતા રહો, બાપુ જામનગર આવશે ત્યારે તમારા ઘેર ચોક્કસ આવશે. પરંતુ પેલા ભાઈ અડગ. સાહેબ, એ કહે કે જ્યારે બાપુ આવે ત્યારે, પરંતુ આ નવા મકાનમાં રહેવા તો બાપુના પગલા થાય પછી જ જઈશ. લાભુદાદાએ એમને સમજાવ્યા કે છતે મકાને કાચા મકાનમાં અગવડ ભોગવવા શું કામ ભોગવવી જોઈએ. પણ પેલા ભાઈએ કહ્યું કે અમારી તો 71 પેઢી કાચા મકાનમાં ગઈ છે. લાભુદાદાએ ફરી આ ભાઈનો જે હૃદયનો ભાવ હતો એ પહોંચાડ્યો. બાપુને એમાં નરસિંહ વાણી કુળ 71 પડઘો સંભળાયો. રામની વાટ જોતી સબરીનો હૃદય ભાવ અનુભવાયો. બાપુ ખાસ એ ભાઈ માટે જ જામનગર ગયા. આ બાપુ છે. બીજો એક લેખ છે જય વસાવડાનો, અને બહુ એમને લાંબો લેખ લખ્યો છે. અને એમાં એમણે એક પ્રસંગની વાત કરી છે કે ઘણા વર્ષો પહેલા ગ્રીસના પાટનગર એથેન્સમાં માનસ સુકરાત નામની સોક્રેટિસને કેન્દ્રમાં રાખીને બાપુની રામકથા હતી. યજમાન પાવનભાઈ હતા, પાવનભાઈ પોપટ. આયોજન પણ અફલાતુન. મારે બોલવા જવાનું હતું. જે લખે છે, એરપોર્ટથી હોટેલ એક ટેક્સી આવી. સાંભળજો સાહેબ, ગોરો યુરોપિયન ડ્રાઈવર, કોઈ ઓળખાણ નહીં. મેં થોડું એક્રોપોલિસ મ્યુઝિયમ બાબતે પૂછ્યું અને એમ થોડી વાતો થઈ. રસ્તામાં ટ્રુથ, લવ અને કમ્પેશન, જે પ્રેમ, સત્ય અને કરુણા બાપુનું સૂત્ર છે, એ બિલીપત્ર જેવું સૂત્ર વાંચ્યું. એની વાતોએ વળગ્યા. કથાનો આરંભ થઈ ગયો હતો. એણે કહ્યું, મને એમના સંભાષણનો એકય અક્ષર સમજાતો નથી. પેલો ગોરો જે ડ્રાઈવર આવેલો એની વાત છે. પણ એમનો ટોન, એમની આંખો, એમનો ભાવ બધું જોવું તો લાગે કે ચર્ચને બદલે જીસસ વ્હાઇટ રોબ, એટલે બાપુ જે સફેદ કપડાં જ ખાદીના પહેરે છે વર્ષોથી, એટલે એ કહે છે કે જોવું તો એવું લાગે છે કે ચર્ચને બદલે જીસસ છે ને એ વ્હાઇટ રોબ
માં સાક્ષાત અહીં બેઠા છે. આ બાપુની આ સત્યપ્રેમ કરુણાની જે વાત છે કેટલી ક્યાં સુધી પહોંચે છે એને કોઈ દેશના સીમાડા કે ભાષાના સીમાડા પણ નડતા નથી. અને ભદ્રાયુભાઈ વછરાજાનીએ બહુ સરસ એક પ્રસંગ બહુ મજાનો લખ્યો છે, ઘણાને ખબર પણ હશે. એ થોડા સમય પછી એમ કે અમારે કે આ કિન્નરોની કથા હતી એને જોવાનું થયું. માનસ નાગર નામની જે કથા જુનાગઢમાં થઈ એનું એક સુંદર પુસ્તક તૈયાર થયેલું ને પુસ્તક બાપુને અર્પણ કરવા જવાનું હતું ને બંને સાથે ભદ્રાયુભાઈ એમના પત્ની સાથે ત્યાં જતા હતા. એમને તો મારા કરતાં પણ કિન્નરો પ્રત્યે બહુ મોટો અભાવ હતો. શું કામ હતો એની કોઈને કાંઈ બેયને ખબર નહીં, કોઈને કશું જ બગાડ્યું નહોતું કોઈ કિન્નરોએ. તો પણ બાપુ વારંવાર જે કહેતા એવું બન્યું કે શું બન્યું સાહેબ, વાત સાંભળજો. રસ્તામાં બાઢડા પાસે એક ફાટક આવે, ફાટક પાસે ગાડી ઊભી રહે અને ગાડી ઊભી રહે એટલે 4-5 કિન્નરો તમને ઘેરી વળાય. પહેલી વખત એવું બન્યું કે મારા પત્નીએ કહ્યું કે આ બારી ખોલો, અને એમણે એના હાથમાં 20 રૂપિયાની નોટ મૂકી. સાંભળજો સાહેબ બરાબર, 20 રૂપિયાની નોટ મૂકી ત્યારે 2 કિન્નરોની નજર ગાડીની પાછળની સીટ ઉપર જે પુસ્તકો પડ્યા હતા, માનસ નાગરનું જે સંકલન હતું એના ઉપર પડી. બાપુનો અને વ્યાસપીઠનો એમાં ફોટો હતો ટાઇટલ ઉપર. તાત્કાલિક એમણે આ કિન્નરોએ જેમણે 20 રૂપિયા નોટ લેવા માટે લંબાયેલો હાથ આગળ કરેલો એ પાછો ખેંચી લીધો સાહેબ. અને એમણે એમ કહ્યું કે આ પાછળ ચોપડી પડી છે ને એ આપો. એટલે ભદ્રાયુભાઈ લખે છે કે મેં તાત્કાલિક ગાડીમાંથી ઉતરી અને તેઓને 2 નકલ આપી. એટલે પાછા એટલા સારભથી એમણે કીધું કે આ 2 ગણી. એ લોકો 4-5 હતા છતાં એમણે કીધું 2 ગણી. અને 2 પુસ્તકો લીધા. એમણે બાપુનો જે ફોટો ઉપર હતો એને વંદન કરીને પુસ્તકને માથા પર ચડાવ્યું. એટલું જ નહીં, માથા પર ચડાવ્યા પછી મારા પત્ની, ભદ્રાયુભાઈ લખે છે કે મારા પત્નીએ કહ્યું કે આ લો, આ 20 રૂપિયા લેતા જજો. તો કહે કિન્નરોએ શું કહ્યું સાહેબ કે ના, હવે એની કાંઈ જરૂર નથી, અને સ્મિત સાથે ચાલતા થઈ ગયા. હવે આ બનાવ પછી ભદ્રાયુભાઈ લખે છે કે કિન્નરો માટેની એક ગ્રંથિ અમારા મનમાં બંધાયેલી હતી, જે અકારણ બંધાયેલી હતી એ સકારણ છૂટી ગઈ. આ બાપુનો પ્રભાવ છે. સૌરભ શાહે બહુ સરસ સર્વ સ્વીકારક મોરારી બાપુ એવો લેખ લખ્યો છે. અને એમાં એમણે 1993ની સાલમાં કથા મુંબઈમાં યોજાણી. ત્યારે એ પત્રકાર તરીકે હજુ નવા હતા અને ચિત્રલેખામાં છેલ્લા પાને એને મુખવાસ લખવાનું પણ શરૂ કરેલું ને ફ્રીલાન્સિંગ પણ કરતા. એ જ ગાળામાં રામકથાનું આયોજન થયું અને સવિતા નામના વાર્તા માસિકના સ્થાપક સેવંતીલાલ શાહના પુત્ર યોગેશ શાહ નિખાલસ. એટલે વાત એવી થઈ કે યોગેશ શાહના મનમાં એક વિચાર સ્ફુર્યો કે મોરારી બાપુની રામકથા રોજે રોજ પુસ્તિકા રૂપે પ્રગટ કરીએ તો કેવું. સૌરભભાઈ લખે છે કામ બહુ આકરું હતું, કારણ કે ત્યારે રામકથા રોજ 2 સમય બાપુ ચલાવતા, સવારે 10 થી 1 ને બપોરે 3 થી 6. 6 કલાકની કથા સાંભળવાની, એનો સાર લખવાનો. અને ત્યારે હેન્ડ કમ્પોઝનો જમાનો હતો, ફોટો ટાઈપ સેટિંગ કે કોમ્પ્યુટર હજી આવ્યા નહોતા. પછી એનું પ્રૂફ રીડિંગ કરવાનું, ટ્રેડલ ઉપર છાપવાનું, છાપકામ થઈ જાય, ઓફસેટ કરતા એટલે એની ઝડપ પણ ઓછી હોય, બાઇન્ડિંગ થાય, કવર ચડે, કટિંગ અને પિનિંગ થાય, આખી રાત કામ ચાલે. બીજા દિવસે બાપુની કથા શરૂ થાય ત્યારે આગલા દિવસની કથાની પુસ્તિકા વેચાતી હોય, 50 પૈસા કિંમત રાખેલી. સાહેબ લોકો એમ કે ખરીદવા પડી કરે. રોજની 10,000 પુસ્તિકા છાપતા. કથાના આયોજકોને મળીને કથા મંડપના સંકુલમાં એક નાનો સ્ટોલ ભાડે લઈ લીધો હતો અને યોગેશ મોરારી બાપુને મળી રોજે રોજની રામકથાના પ્રકાશન માટે એમના હસ્તાક્ષરમાં આશીર્વાદ પણ લઈ આવેલા. ત્યાં સુધી હું બાપુને રૂબરૂ ક્યારેય મળ્યો નહોતો. કથાનું શ્રવણ કરવાનો આ પહેલો વહેલો લાવો હતો.
પછી જેમ જેમ એમ કે દિવસો વધતા ગયા, એ રોજ સૌરભભાઈ કથા સાંભળે, મેટર લખે, પ્રેસમાં જઈને મદ્રાસ સુધી આ કામ ચાલે, પછી પ્રિન્ટિંગ થાય ને આ રીતે દિવસો વીતતા જાય છે અને રોજે રોજની રામકથાની આ પુસ્તિકાની ડિમાન્ડ વધતી જાય છે સાહેબ. 5મે કે 6ઠે દિવસે જે ઘટના બની એની વાત કરે છે સૌરભભાઈ. સવારનો સેશન પૂરો થયા પછી લંચ ટાઈમમાં હું અત્યાર સુધી એટલે કે જેટલું સાંભળેલું કથા એ મેટરને એડિટ કરી રહ્યો હતો. મેં જોયું કે અમારા સ્ટોલ ઉપર ભારે ભીડ હતી. મનમાં આનંદ પણ થયો. ત્યાં જ આનંદ ધ્રાસકામાં પલટાઈ ગયો. શું કામ? ભીડ એટલી બધી વધી, ધક્કામુક્કી શરૂ થઈ અને આડસ રૂપે રાખેલા ટેબલો ધસી પડ્યા. વધારે ચાલ્યું તો આ સ્ટોલ ભોંય ભેગો થઈ જશે એવી બધાને દહેશત થઈ. આવા સંજોગોમાં ભીડને સંબોધવાનું, ધીરજ રાખવાનું, કહેવાનું કોઈ મતલબ વ્યર્થ હતું બધું. આ પ્રકારની અવ્યવસ્થા માત્ર અમારા જ સ્ટોલ પર હતી એટલે કથાની આયોજકની આંખમાં તરત ચડી જઈએ અને તેઓ સ્ટોલની કથા લખવાની મંજૂરી પાછી ખેંચી લે એવી દહેશત પણ થઈ. સૌરભભાઈ લખે છે કે મને એક આઈડિયા આવ્યો. સ્ટોલથી 100 મીટર દૂર મંડપના એક થાંભલા પાસે રોજે રોજની રામકથાની 100 નકલની થપ્પી મુકાવવી, સાથે થોડું પરચુરણ અને છૂટી નોટો મૂકવી. સ્ટોલ પર આવનારા સૌ કોઈને કહેવાનું કે અહીં ભીડ કરવાને બદલે ત્યાં જઈને પુસ્તિકા લઈ લો અને 50 પૈસા મૂકી દો. છૂટા ન હોય તો તમારી મેળે નોટ મૂકી અને છૂટા ગણીને લઈ લો. ગોઠવણ બહુ સરસ રીતે ચાલી અને થોડી જ વારમાં નકલો પૂરી એટલે બીજી 100 નકલ મૂકવામાં આવે. વ્યવસ્થા જળવાઈ ગઈ. સાંજનો સેશન પૂરા થયા પછી હું પ્રેસ પર જઈને મારું કામ કરતો હતો ત્યારે મને સંદેશો આવ્યો. સૌરભભાઈ લખે છે કે નવી વ્યવસ્થા સારી રીતે ચાલતી હતી. સ્ટોલ પર હવે ધક્કામુક્કીની નહોતી થતી. ઘણા લોકો પોતાની મેળે પુસ્તિકા લઈને જતા હતા. દિવસનું કામકાજ પૂરું થયા પછી પુસ્તિકા વેચાણ અને પૈસાનો જે હિસાબ મેળવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે એક પણ પુસ્તિકા કોઈ પૈસા આપ્યા વિના મફતમાં લઈ ગયા એવો એક પણ કિસ્સો નહીં સાહેબ. રૂપિયાની નોટો, પરચુરણનો ડબ્બો બધું સહી સલામત. એટલે સૌરભભાઈ લખે છે કે કળિયુગને લોકો મસ્તા જ વગોવે છે. અહીં કથા મંડપમાં અમને સતયુગનો અનુભવ થયો. મોરારી બાપુની રામકથા જ્યાં ચાલતી હોય ત્યાં રામ રાજ્ય સ્થપાઈ જતું હોય છે એનો પ્રત્યક્ષ અનુભવ થયો. અદ્ભુત આ કિસ્સો છે. વિશાલ ભાદાણીએ એક કિસ્સો લખ્યો છે, બાપુને માપવાથી બાપુને પામવા સુધી. એ બહુ સારી એમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી, બહુ તેજસ્વી પ્રોફેસર બને છે અને એમને એવું કે એમના માતાને એવું કે આ ભાઈ છે ને વિશાલ, એ હું એકવાર બાપુ પાસે વાતને મૂકે એવી એમની ઈચ્છા. થયું એવું સાહેબ કે નોર્વેની કથામાં જવાનું થયું. એમને લાભ મળ્યો અને 9 દિવસ કથા રસ પીધો. બાપુને સાંભળે રોજે રોજ. અને એક દિવસ એવું થયું, સાંજની બેઠકમાં ભદ્રાયુભાઈ વચરાજાનીએ મારો હાથ પકડીને બાપુ પાસે લઈ ગયા અને કહ્યું, બાપુ આપણે વિશાલને સાંભળીએ. અને બાપુએ જે રીતે કહ્યું ચોક્કસ એ હજુ કાનમાં અને મનમાં રણજણે છે. તે દિવસે લગભગ 10 મિનિટ વાત કરી અને મારી બાની ઈચ્છા પૂરી થઈ. વિશાલભાઈ લખે છે કે બાએ સગાવાલાઓને ફોન કરીને કહ્યું કે મારો દીકરો મોરારી બાપુની રૂબરૂમાં બોલ્યો. આ વખતે મને દુનિયાનો સૌથી મોટો એવોર્ડ આપ્યો. વિશાલભાઈ લખે છે એ 10 મિનિટની સ્પીચ સંગીતની. હવે આજે મજાની વાત આવે છે ને હવે આવે છે કે 10 મિનિટની સ્પીચનો વિડીયો યુટ્યુબ ઉપર મુકાણો. નોર્વેથી આવીને એક દિવસ હું મારી જ સ્પીચ સાંભળતો હતો અને મને થયું કે લાવને જોઉં કે લોકો કેવા પ્રતિભાવ નીચે આવ્યા છે. એમાં એક પ્રતિભાવે મને રડાવી દીધો. વિશાલભાઈ લખે છે
કે બાપુના કોઈ ફ્લાવરે પોતાનો આનંદ પ્રગટ કરતા હિન્દીમાં લખ્યું છે કે બેટા તુજે મેરી ઉંમર લગ જાય. કોઈ તમને પોતાની ઉંમર આપી દે, આનાથી મોટો એવોર્ડ કયો હોઈ શકે. આ સાહેબ બાપુની પ્રીતિ છે અને બાપુની પ્રતીતિ છે. મેં પણ આમાં એક લેખ લખ્યો છે અને એમાંનો એક પ્રસંગ મારે તમને શેર કરવો છે. એ પણ બહુ મજાનો પ્રસંગ છે અને 104 બહુ મજાનો પ્રસંગ છે. નહીં 104 ને એક જ મિનિટ. આમાં બહુ બધા લેખકોએ બહુ બધી મજાની વાતો કરી છે. 109 છે. અતુલ ઓટો ના જયંતિભાઈ ચાંદ્રા, જે તબિયત નાદુરસ્ત છે એમણે એક કિસ્સો મારી સાથે શેર કરેલો. ભાદર કાંઠે દેવી પૂજક સમાજ માટે મોરારી બાપુની કથા ત્યાં ચાલે અને એક દિવસે સાંજે બાપુ કારમાં જતા હતા. એવામાં એક કુબામાંથી એક દેવી પૂજક મહિલા દોડતી આવે છે અને બાપુએ ગાડી રોકી. ઓલી બેન કહે છે, બાપુ તમે મારા ઘેર ચા પીવા ના આવો? બાપુને ત્યારે મૌન વ્રત હતું. એમણે ઈશારાથી પેલી મહિલાને હા પાડી. મહિલા રાજી થઈ ગઈ અને કહે, બાપુ તો પછી મારે ત્યાં રોટલો પણ ખાજો. બાપુ એની પણ હા પાડી. બધાને ખબર કે બાપુ એક વ્રત પાડે છે, ગંગાજળમાં બનેલી રસોઈ જ આરોગ્ય છે. બાપુએ પોતાના ઉતારેથી ગંગાજળની એક બોટલ પેલી મહિલાને ત્યાં મોકલી આપી. સાંજના સમયે બાપુ અને કેટલાક લોકો મહિલાના ઝૂંપડે પહોંચ્યા. ઝૂંપડામાં બેસવાની જગ્યા પણ નહોતી. બાપુ બહાર બેસી ગયા. પેલી મહિલા થાળીમાં રોટલો અને દૂધીનું શાક લઈ આવી. રસોઈ ગંગાજળમાં બનાવી છે ને એવું પૂછવામાં આવ્યું તો મહિલા કહે, ના બાપુ મેં તો ભાદરના પાણીમાંથી રસોઈ બનાવી છે. પેલી મહિલાને બાપુના વ્રતની કંઈ ખબર નહોતી. બાપુ એ મહિલા સામે જોઈ રહે છે સાહેબ. એની આંખમાં બાપુ આવ્યાના ખુશીના આંસુ હતા. બાપુનું ગંગાજળનું વ્રત તૂટતું હતું, પણ એમણે પેલા આંસુ જોઈ અને વ્રતને તૂટવા દીધું અને કહ્યું કે તે જેમાંથી રસોઈ બનાવીને એ તો ભાદરનું પાણી, પણ તારી આંખમાં જે આંસુ છે એ મારા માટે ગંગાજળ છે. એ ઝૂંપડીમાં સાહેબ લાઇટ પણ નહોતી. જયંતિભાઈ અન્ય ગાડી લઈને આવેલા ને એમણે ગાડીના મોઢા ફેરવી હેડલાઇટને અજવાળે બાપુ જમે છે અને આનંદથી જમે છે. આવા છે બાપુ, મોરારી બાપુ. આવા તો અનેક પ્રસંગો છે, પણ આ પુસ્તકમાં કેટલાક આવા પ્રસંગો છે. પુસ્તક વાંચવા જેવું છે, તમને બહુ આનંદ થશે. આભાર.